પ્રણામ. જય શ્રી કૃષ્ણ બધાને. નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. અને હવે આપણે 16મા અધ્યાયનું અધ્યયન અને સ્ટડી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો આપણે કહ્યું હતું કે 15મા અધ્યાયમાં ભગવાને એન્ડમાં આવીને તત્વજ્ઞાનનું જે આપણને અર્જુનને કહેવાનું હતું, અને એ આપણને અર્જુનને માધ્યમ બનાવીને આપણને બધાને કહેવાનું હતું. તત્વજ્ઞાન તો પતી ગયું, પણ પછી ભગવાનને એમ થયું કે હવે આ તત્વજ્ઞાન મેં આપ્યું, પણ હવે વ્યવહારની અંદર પણ આમાં કેવી રીતના વર્તવું. એટલે એમને અર્જુને કંઈ પ્રશ્ન ન પૂછ્યો એ પહેલા ભગવાને અર્જુનને કંઈક જવાબો આપવાના ચાલુ કર્યા, અને એનાથી 16મો અધ્યાય સ્ટાર્ટ થયો છે. હવે ગોઈંગ બેક ટુ આ ભગવદ્ ગીતાનું સ્ટાર્ટિંગ ક્યાં થયું? તો કુરુક્ષેત્રની અંદર અર્જુન લડાઈ માટે તૈયાર થયો છે, અને લડાઈ સ્ટાર્ટ થાય છે એ પહેલા ભગવાનને કહે છે કે મારા રથને તમે આ બંને સેનાઓની મધ્યમાં લઈ જાઓ. અને ત્યાં આગળ પછી એ જુએ છે, ચારે બાજુ નજર નાખે છે, તો એને ભીષ્મ પિતા દેખાય છે, દ્રોણાચાર્ય દેખાય છે, કૌરવો એના પિતરાય ભાઈઓ દેખાય છે, એના પોતાના 4 ભાઈઓ દેખાય છે. તો આ બધાની જે ઓળખ છે એ દેટ ઇઝ કોલ્ડ વ્યવહારિક આઈ. આ બધા જે સંબંધો એને જે બધા દેખાય એ વ્યવહારના સંબંધો દેખાયા. તો પરમાત્મા અને એને કારણે પછી એને મનમાં એક ભ્રમ થયો, અથવા તો ખોટું એક અજ્ઞાનતા આવી ગઈ કે હું આ બધાને નહીં મારી શકું, મારે મારવા પણ ન જોઈએ. અને એને કારણે અર્જુને કહ્યું કે એને ભગવાનને કહે છે કે મારા હાથમાંથી ધનુષ સરી જાય છે, મારી ચામડી બળે છે, મારી આંખો એમ કે બળતરા થાય છે. અને એમ કરીને એ રથમાં બેસી ગયો. અને આ જે યુદ્ધ હજુ તો સ્ટાર્ટ નથી થયું, તો અર્જુનના મનમાં એક યુદ્ધ ચાલુ થઈ ગયું. આ કરવું કે ના કરવું, આ સાચું છે કે ખોટું છે. એટલે આ યુદ્ધ જે હતું, જે એ યુદ્ધ છે, તો અર્જુનના ચિત્તની અંદર ચાલુ થયું છે. તો આ જે મહાભારતનું જે યુદ્ધ જે છે, ખરેખર એ એક આપણા ચિત્તની અંદર ચાલતું યુદ્ધ છે. આપણી દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચેનું ચાલતું યુદ્ધ છે. અને એટલા માટે રિયલી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ભગવદ્ ગીતા એ બીજા અધ્યાયના 7મા શ્લોકથી અર્જુન ભગવાનને, અને કેટલું બધું સુંદર અર્જુન વાત કરે છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવા. કાર્પણ્ય, આપણે કોઈને એમ કે આ માણસ કૃપણ છે. કૃપણ એટલે બિલકુલ ભિખારી. કૃપણ એટલે ભિખારી. અર્જુન એમ કહે છે કે પ્રભુ, કાર્પણ્ય દોષ ઉપહત. આ જે હું જે ગરીબીનો મારામાં દોષ ઉપજ્યો છે, એ શાને કારણે? ધર્મ સમૂઢ ચેતા પૃચ્છામિ ત્વમ ધર્મ સમૂઢ. હું આપને પૂછી રહ્યો છું ધર્મ સમૂઢ ચેતા. ધર્મ વિશે કમ્પ્લીટલી જેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે, મોહિત થઈ ગયું છે, એવો હું. કેમ હું કૃપણ છું? કારણ કે એ તો રાજપુત્ર હતો, એ તો પૈસા ટકે સુખી હતો, શરીરની એને કોઈ તકલીફ નહોતી, પણ કૃપણતા હતી એને આ અજ્ઞાનતાની. અજ્ઞાનતા કેમ થઈ? તો આ મોહજનિત અજ્ઞાનતા હતી. અને પછી ભગવાને 2 શરતો મૂકે છે કે પ્રભુ યચ્છેન્સ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. તમે મારે માટે જે કલ્યાણકારી હોય તે મને સલાહ આપો. મારા માટે પસંદગીની નહીં, પણ મારી કલ્યાણકારી સલાહ આપો. અને તે પણ કેવું? યચ્છ્રેય સ્યાન્નિશ્ચિતમ. તમને ખાતરી હોય એ તમે ખાતરીપૂર્વક મારે શું કરવું એ તમે મને જ્ઞાન આપો. અને ત્યાર પછી કે શિષ્યસ્તે, હું આપનો શિષ્ય છું, અને શાદિમામ તમ પ્રપન્નમ, હું આપના શરણમાં આવી ગયો છું. તો અર્જુને, આપણે જે સાચો જે સ્ટુડન્ટ છે, જે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, કે જે અધિકારી વિદ્યાર્થી છે, એના 5 લક્ષણો અર્જુને અહીંયા ભગવાને કહ્યું કે પ્રભુ,
આઈ રિયલી ડોન્ટ નો એનીથિંગ. એની વિનમ્રતા છે. પ્રપન્નમ, હું આપને શરણે આવ્યો છું. તમે મારા ગુરુ છો. શ્રદ્ધા, ફેઇથ ઇન ધ ગુરુ. મારે જે મારા માટે શ્રેય છે એ જાણવાની ઈચ્છા છે, ઇન્ટેન્સ ડિઝાયર. અને શરણાગતિ એટલે કે હું જ્ઞાન માટે એકાગ્રતાથી આપની શરણ સામે આવ્યો છું. ત્યાર પછી ભગવાને આ 7મા શ્લોકથી માંડીને 15મા શ્લોક સુધી ભગવાને અર્જુનને કહ્યું, એ જે જ્ઞાન હતું એ તત્વ જ્ઞાન આપ્યું. હવે તત્વ જ્ઞાનમાં ભગવાને 15માં કહે છે કે મમય વાંશો જીવલોકે. આ બધા જે જીવો તે જોઈ રહ્યો છે એ બધાની અંદર મારો જ અંશ છે. કેવો અંશ? જીવભૂત સનાતન. સનાતન છે એટલે કે એ મરણશીલ નથી, એ સનાતન છે એટલે કે એવર એક્ઝિસ્ટિંગ છે. એટલે આટલું અર્જુનને કહ્યા પછી ભગવાન એમ થયું કે અર્જુન એવો વિચાર કર્યો, જો બધા જ લોકો જો પ્રભુના અંશ હોય, સનાતન હોય, તો પછી આ બધા લોકો આપણે એકબીજાની સામે લડવા માટે કેમ તૈયાર થઈ ગયા છે? એટલે હવે પ્રભુ કહે છે કે હવે હું તને આ વ્યવહારિક દ્રષ્ટિએ તને સમજાવું છું. અને એ વ્યવહારિક દ્રષ્ટિ સમજાવતા સમજાવતા વળી પાછા પ્રભુ પાછળના જે 15 અધ્યાયમાં આપણને શીખ્યું છે એનું અનુસંધાન કરશે. એક તો અર્જુનને એ કહેવા માંગે છે કે અર્જુન, તું જે છે એ પુરુષ અને પ્રકૃતિનું સંયોજન છે. 24 પ્રકૃતિના 24 તત્વોની સાથે જે ચૈતન્ય તત્વ મળ્યું છે એ તું છું, એટલે કે પુરુષ અને પ્રકૃતિ છું. પછી આપણે આગળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. અર્જુન, તું ક્ષેત્ર છું કે જે વિનાશી છે, પણ ક્ષેત્રજ્ઞ તરીકે હું છું એ અવિનાશી છું. તો આ જે પ્રોબ્લેમ બધા છે એ ક્ષેત્રના છે, આ બધા પ્રોબ્લેમ પ્રકૃતિના છે. અને પ્રકૃતિ એ ત્રિગુણાત્મિક પ્રકૃતિ છે, સત્વ, રજસ અને તમસ. એમાં જે સાત્વિક પ્રકૃતિ છે પરમાત્મા કહે છે એ દૈવી સંપત્તિ છે. રાજસિક અને તામસિક છે એ આસુરી સંપત્તિ છે. આ બે વસ્તુની છણાવટ કરવા માટે પરમાત્માએ અર્જુનને પછી આ જે બે જુદા જુદા પ્રકારના વ્યક્તિઓ છે, વ્યક્તિત્વો છે, એ સમજાવવા માટે પરમાત્માએ 16મા અધ્યાયથી સ્ટાર્ટ કર્યું. અને તે પ્રકૃતિ, દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિ. હવે પહેલા 3 શ્લોકની અંદર દૈવી સંપત્તિનું કમ્પ્લીટ વર્ણન આવી જાય છે. 4થા શ્લોકની અંદર પરમાત્માએ આસુરી સંપત્તિના જે 5 કે 6 વસ્તુઓ છે એ બતાવી છે 4થામાં. અને 5મા એની અંદર પછી પરમાત્મા એને એવું કહેવા માંગે છે કે આ દૈવી અને સંપત્તિ આસુરીવાળા જે વ્યક્તિઓ છે એમની ગતિ, એમનું એન્ડ રિઝલ્ટ એ ક્યાં જાય છે. ધારો કે આપણે મોક્ષની વાત કરતા હોય, લિબરેશનની વાત કરતા હોય, અથવા તો બંધનની વાત કરતા હોય. આપણે અત્યારે બધા જે વિચાર કરીએ કે ભાઈ મોક્ષ ઇઝ લિબરેશન. એટલે આ બંધનમાં પડેલું જીવાત્મા છે એ કઈ સંપત્તિના લીધે લિબરેટ થઈ શકે એ પછી 5મામાં પરમાત્માએ કહ્યું છે. તો આપણે વેરી ક્વિકલી આપણે એ 5 શ્લોકો પેલા જોઈ લઈએ. અધ્યાયઃ શ્રી ભગવાનુવાચ તત્વ સંશુદ્ધિઃ જ્ઞાનયોગં વ્યવસ્થિતિઃ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસાસ્ત્યમત્તઃ શાંતિરપૈશુનમ ભૂતેષ્વલોલુપ્ત્વમ માર્દવમ ह्रीरचापलम શૌચમ અદ્રોહો નાતિમાનિતા. પ્લીઝ ડોન્ટ સ્પીક. ભવન્તિ સંપદમ દૈવી અભિજાતસ્ય ભારત દંભો દર્પોऽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ
अज्ञानं चाभिजातस्य पार्थसम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमत माशु च सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव। તો હવે આપણે જે દૈવી સંપત્તિની વાત કરતા હતા એમાં લાસ્ટ ટાઈમ આપણે ખૂબ ડિટેલમાં અભય વિશેની ચર્ચા કરી. જે પહેલી 3 સંપત્તિઓ છે એ ખૂબ ડિટેલની અંદર ભગવાન કહે છે કે એ 3નો ખ્યાલ આવી જાય તો બાકીની બધી જે છે એનો ખ્યાલ આવી જશે. તો અભય વિશે આપણે જાણી લીધું. સેકન્ડ વન છે એ સત્વ સંશુદ્ધિ છે અને ત્રીજી છે એ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો હવે સત્વ સંશુદ્ધિ વિશે આપણે થોડી વાત કરી લઈએ. સત્વ સંશુદ્ધિ પરમાત્મા આપણને શું કહેવા માંગે છે? સત્વ એટલે કે ચારિત્ર, સત્વ એટલે કે શક્તિ, સત્વ એટલે સત્વ ગુણ, સત્વ એટલે કે આપણી ખરેખર રિયલ પ્રકૃતિ, સત્વ એટલે આપણા અંતઃકરણનો રિયલ સ્વભાવ. અહીંયા આપણે અંતઃકરણના સ્વભાવને સમજવાનો છે. આ અંતઃકરણ એ શરીરની અંદરનું એક સાધન છે. હવે આ જે આત્મા છે સર્વવ્યાપી છે, તો આપણા અંતઃકરણની અંદર ચૈતન્યનો એનું પ્રતિબિંબ અથવા તો જે ચૈતન્ય છે એનો પ્રકાશ આપણા અંતઃકરણ પર પડે છે. એવું કહેવાય છે કે પ્રતિબિંબિક જે શક્તિ છે ખાલી અંતઃકરણમાં છે, સ્થૂળ શરીરમાં નથી. એટલે કે આત્મા પહેલા આપણા અંતઃકરણને પ્રકાશિત કરે છે અને આ પ્રતિબિંબ પડવાથી જે પરિણામ જે સ્વરૂપ થાય છે એને વૃત્તિ કહેવામાં આવે છે. આત્માનો સૂક્ષ્મ શરીર ઉપર પ્રકાશ પડે અને એ જે સ્વરૂપ થાય છે એને વૃત્તિ કહેવામાં આવે છે. અને એ વૃત્તિના 4 ભાગ છે અને એનું નામ છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો આ શું છે? આ પ્રતિબિંબિત ચૈતન્ય છે. આપણું અંતઃકરણ જીવિત વ્યક્તિ છે એ પ્રતિબિંબિત ચૈતન્ય છીએ આપણે. મન છે એ સંકલ્પ વિકલ્પ ટાઈપની વૃત્તિ છે. આ 4 વૃત્તિઓમાં શું ફરક છે? વૃત્તિ છે આ જે અંતઃકરણ છે એ બનેલું શાનું છે? તો એ વિચારોનું બનેલું છે. એટલે બધાનું એનું બંધકરણ છે વિચાર. મન છે સંકલ્પ વિચાર વિકલ્પ, આ કરવું આ ન કરવું. પછી બુદ્ધિ છે વિવેકજન્ય નિર્માણ શક્તિ, વિવેકજન્ય નિર્માણ વૃત્તિ, એ બુદ્ધિ છે. ચિત્ત છે એ જેને સંસ્કાર રૂપે આને સંગ્રહ કરે છે. અને અહંકાર છે એ મન, બુદ્ધિ અને ચિત્ત એ જે 3 વૃત્તિઓ છે એની ઉપર એક સ્ટેમ્પિંગ મારે છે. મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત, આ જે મારાપણા જે સ્ટેમ્પ જે લગાવે છે એ અંતઃકરણ છે. હવે આ 4ને અંતઃકરણ ચતુષ્ટય પણ કહેવામાં આવે છે. આપણે પહેલા જોઈ ગયા કે અધિકારીમાં છે ને તો અંતઃકરણ ચતુષ્ટય જે છે એમાં અધિકારીની આપણે પહેલા વાત કરી છીએ. તો હવે આ સંશુદ્ધિ સત્વ એ આપણે આ સત્વ શું છે આપણે જોઈ ગયા, અંતઃકરણ. અને સંશુદ્ધિ સમ્યક શુદ્ધિ. સમ્યક એટલે શું? જે પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ તે, દોષ રહિત, નિર્મળ, મૂળ સ્વભાવ રૂપ, એને સમ્યક કહેવામાં આવે છે. અને શુદ્ધિ, હવે આપણે અત્યારે જ્યારે ડિસ્કશન કરીશું તો પહેલા 15 અધ્યાયની અંદર આપણે જે ભણ્યા છીએ અત્યાર સુધી એનું વારંવાર વિવેચન આવશે. કારણ કે હવે આપણે આ બધી વસ્તુઓને એક આપણે વ્યવહારમાં સમજવા માટે કોશિશ કરવાની છે. તો આપણે જે 5 ઇન્દ્રિયો છે, ખાસ કરીને
જ્ઞાનેન્દ્રિયો છે. એટલે આધુનિક સમયની અંદર જે કોઈ ન્યૂઝપેપરના રિપોર્ટરો હોય ને, એ રિપોર્ટરો શું કરે, બહાર જાય અને બહારથી બધા જુદી જુદી જાતના મેસેજીસ લઈ આવે. હવે આ રિપોર્ટનું ફાઇનલ પૃથ્થકરણ કરે છે કોણ? તો આપણું એ અંતઃકરણ કરે છે. 5 જ્ઞાનેન્દ્રિયો બહારથી જે સંદેશા લાવે છે, એ પહેલામાં પહેલું એમણે આપણા મનની આગળ રજૂ કર્યું. એટલે મન છે એ ત્યાં બેઠેલો એક ક્લાર્ક છે. આ બધા રિપોર્ટરો લાવે છે, એ ક્લાર્ક તરીકે બધી માહિતી એકઠી કરે છે. હવે મન એ માહિતીમાંથી શું સાચું, શું ખોટું, શું કરવા લાયક નથી, એ નિર્ણય માટે બુદ્ધિ, વિવેક બુદ્ધિની સલાહ માગે છે કે ભાઈ આ જે બાહ્ય જગતમાંથી જે આ બધા સંવેદનો આવ્યા છે, પણ એમાંથી સાચા ખોટાનો નિર્ણય કરવા માટે એ બુદ્ધિને પૂછે છે. તો બુદ્ધિ પછી ભૂતકાળની અંદર આપણા જે અનુભવો થયા હોય છે, એ અનુભવો આપણા ચિત્તની અંદર સંસ્કાર રૂપે સ્થાપિત થયા હોય છે. એ સંસ્કારની અંદરથી એ માહિતી મેળવે છે કે આપણે પહેલાં કહ્યું એમ, મેં એક ગુલાબનું ફૂલ જોયું છે, લાલ કલર છે, એનો શેપ છે, બધું. એ ગુલાબનું ફૂલ આંખે જોયું, એ મનની આગળ પ્રેઝન્ટ થયું, મને બુદ્ધિને પૂછ્યું, અને બુદ્ધિ ચિત્તમાં જુએ છે કે ઓ, પહેલાં આપણે આ જોયું હતું, આનું નામ રેડ રોઝ. એટલે પછી એ રેડ રોઝ છે એની ખાતરી બુદ્ધિમાં થઈ જાય છે. ત્યાર પછી તો આગળ પછી કર્મેન્દ્રિયો શું કરે છે કાર્યવાહી, એ પછી આપણે પછી જાણીશું. તો હવે જો આ અંતઃકરણ જો અશુદ્ધ હોય, એટલે કે જો અંદર જે એનાલિસિસ કરવાવાળો જો અશુદ્ધ હોય, તો એ સાચું રિપોર્ટિંગ ન થઈ શકે. તો આ અંદરનો રિપોર્ટર એ માયાવી સૃષ્ટિનું દર્શન કરે છે. માયા એટલે શું? માયા એટલે અજ્ઞાનતા. માયા એટલે કે જે સાચું છે એ નથી દેખાતું, અને જે સાચું નથી તે દેખાય છે. એ આપણા અંતઃકરણની અંદર એક અશુદ્ધિ છે, અને એ હંમેશા આપણા આ જીવાત્માને ગોથા ખવડાવ્યા કરે છે. સાચા દર્શન માટે આપણા અંતઃકરણની અંદર ધરમૂળ ફેરફાર કરવાની જરૂર છે. અને આ જે ફેરફારો કરવાના જે છે એને સત્વ સંશુદ્ધિ કહેવામાં આવે છે. તો વ્યવહારમાં બરાબર આપણે નિર્ણય કરવા માટે પહેલું પગથિયું શું છે? તો આપણે પહેલું પગથિયું છે કે નિર્મળ દર્શન કરવું. અને ત્યાર પછી એ દર્શન જો નિર્મળ હોય તો પછી ત્યાર પછીનો જે વ્યવહાર છે એ પણ બરાબર થશે. આપણે પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, એટલે આપણે પોતે શિવ સ્વરૂપ છીએ, પણ આપણે જીવ તરીકે કેમ વર્તન કરીએ છીએ? તો જે જીવ અને શિવની વચ્ચે જે આ બેઠેલું જે છે, જે વાસના, એ અશુદ્ધ અંતઃકરણ એ આપણી અંદર બેઠેલું છે. અને આ અશુદ્ધ અંતઃકરણ કેવી રીતના થયું છે? તો જન્મો જન્માંતરના સંચિત થયેલા જે સંસ્કાર છે એના મેલથી અશુદ્ધ થયેલું જે આપણું અંતઃકરણ છે, એને કારણે આપણને સાચું દર્શન થતું નથી. આપણું અંતઃકરણ છે એક શુદ્ધ અરીસા જેવું છે. હવે એ અરીસા ઉપર આ અશુદ્ધિઓ ચડી ગઈ છે, એટલે કે ધૂળ ચડી ગઈ છે. એટલે જે બહારથી જે આવે છે એ આપણને ક્લિયર દેખાતું નથી, કારણ કે આપણે એ જે મિરર છે એની ઉપર જે ધૂળ ચડી ગયેલી છે. એટલે કે જે અંતઃકરણની જે શુદ્ધ પ્રતિબિંબ દેખાડવાની જે શક્તિ છે એ ઘટી ગઈ છે. ટૂંકમાં આપણું જો અંતઃકરણ જો શુદ્ધ બની જાય, તો જે કદી ખોવાયું જ નથી એના દર્શન આપણને થાય છે. કારણ કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ. એ આપણે આ અશુદ્ધ અંતઃકરણને કારણે આપણે
એને શરીર મન બુદ્ધિ સમજી બેઠા છીએ અને એને કારણે આ એક ભ્રમ ઊભો થયો છે. એટલે કે જ્ઞાન આપતા આ બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય છે. આપણે વારંવાર મેન્શન કર્યું છે કે તત્વબોધની અંદર જીવ જગત અને જગદીશ આ ત્રણ વસ્તુની તાત્વિક દ્રષ્ટિએ ખૂબ સુંદર રીતે ચર્ચા કરવામાં આવી છે. વારંવાર આપણા આ ડિસ્કશનની અંદર મેં તત્વબોધનું નિવેદન પણ કરેલું છે અને મારી એક ઈચ્છા છે કે આપણે આ તત્વબોધની બુક હવે હું ઇન્ડિયાથી મંગાવું છું. દરેક આપણા જે ઝૂમ પર બધા જે છે, કારણ કે એને ઇંગ્લિશ અને ગુજરાતી બંને અવેલેબલ છે, કે જે હું મંગાવું છું. એટલે આપણે તત્વબોધ છે ને એના લગભગ 6 કે 8 સેશન લાગશે આપણને, પણ આઈ થિંક ધેટ ઇઝ સમથિંગ ધેટ વી વિલ રિવ્યુ. કારણ કે તત્વબોધમાં જીવ શિવ અને જગત ના વિશુદ્ધ જ્ઞાન બાબતમાં 3 વસ્તુ બતાવી છે. એનું શોર્ટમાં હું તમને મેન્શન કરી લઉં ને કે શરીર ત્રય વિવેક એમાં એક બતાવ્યું છે. 3 જાતના શરીરોની વાત કરી છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. પંચકોશ વિવેકની પછી એમાં વાત કરી છે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. એ 5 કોષની એમાં ડિસ્કશન કર્યું છે. અને અવસ્થા ત્રય વિવેક, વિવેક એટલે કે સાચું જ્ઞાન. અવસ્થા ત્રયમાં શું છે? જાગૃત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને ગાઢ નિદ્રા અવસ્થા. આ 3 વસ્તુ એ આ તત્વબોધની અંદર ખૂબ સારી રીતે વર્ણવવામાં આવી છે, જે આપણે સમય મળેથી એ આપણે પછી લઈશું. તો આ જે વાત થઈ સત્વ સંશુદ્ધિ, અને ખરેખર તો પહેલા 6 અધ્યાય પરમાત્માએ અર્જુનને જે વાત જે કરી છે કર્મયોગની, એ ખરેખર તો આપણે નથી કહેતા કે ચિત્ત શુદ્ધિ માટે છે, એના માટે પરમાત્માએ વાત કરી છે. નાવ જે થર્ડ વસ્તુ આવે છે આપણે જે દૈવી સંપત્તિમાં જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. વ્યવસ્થિતિ વિશિષ્ટ અવસ્થા એટલે વ્યવસ્થિતિ, સ્થિરતા સ્ટેડીનેસ, નિષ્ઠા મજબૂતી. તો જ્ઞાન અને યોગની અંદર સ્થિરતા, જ્ઞાન અને યોગમાં સ્થિર થવું એટલે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. હવે જ્ઞાન કેવી રીતના મળે? તો આપણે આજે કરી રહ્યા છે એ જ્ઞાન મેળવવા માટેનો એક રસ્તો છે. શાસ્ત્રોના સિદ્ધાંતો આપણને સત્સંગ દ્વારા આપણે સમજીએ, આપણા આચાર્યો તરફથી જાણીએ, મહાત્માઓ તરફથી જાણીએ, આત્મા અનાત્માનું વિવેચન, અને એ વિવેચનને વ્યવહારમાં ઉતારવું એટલે જ્ઞાન અને વિજ્ઞાન એમાં આવી ગયું. અહીં જ્ઞાન છે, આપણું અંતિમ ધ્યેય શું છે? મોક્ષ. અને મોક્ષ એ અંતિમ એટલે કે એ સાધ્ય છે. આ યોગ છે, સાધન છે. કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. જ્ઞાન દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી. જે સાધનની સહાયથી, જે સાધન દ્વારા ચિત્ત સંપૂર્ણ રીતે સંશય મુક્ત થઈ જાય, તે સ્થિતિ એટલે કે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જે સાધનની સહાયતાથી એટલે કે આ જ્ઞાનથી કે યોગની સહાયતાથી એ આપણું જે ચિત્ત. હવે આ 3 ખરેખર અગત્યના દૈવી સંપત્તિના ભાગો છે. જીવનમાં જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એ સાધ્ય છે, જેને માટે અભયતા અને સત્વ સંશુદ્ધિની સ્થિતિ ખરેખર પ્રાપ્ત કરવી જરૂરી છે. આપણી બુદ્ધિ એ જ્ઞાનને અનુભવજન્ય બનાવે છે. જ્યારે વિવેક બુદ્ધિવાળું જ્ઞાન અનુભવજન્ય જ્ઞાન બની જાય છે, ત્યારે તેને યોગ કહેવામાં આવે છે. વિવેક બુદ્ધિ છે એ સંશયનું નિવેદન, સંશયનો અંત આવ્યા પછી, નિશ્ચયાત્મક થયા પછી એનું જીવનમાં વ્યવહારમાં ઉતરે તો એ યોગ છે. સચ્ચિદાનંદ પુરુષોત્તમ રૂપી અંતઃકરણના સર્વોત્તમ આસન પર બિરાજમાન
કરવાની તૈયારી એટલે કે સત્વ સંશુદ્ધિ આપણા સાચા આપણી સાચી ઓળખ મેળવવાની જે પ્રવૃત્તિ છે એ સત્વ સંશુદ્ધિ છે. અને આ ત્રિસૂત્રી કાર્યક્રમ છે અભય, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. હવે જે ત્રણ સંપત્તિમાં આવે છે યજ્ઞ, જ્ઞાન અને તપ, એ 17મા ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં ડિસ્કશન કરવામાં આવ્યું છે, પણ શોર્ટમાં આપણે અહીંયા લઈ લઈશું. તો પછી જે આવે છે તો દાન. દાન જગતગુરુ શંકરાચાર્યના કહેવા પ્રમાણે સમૃદ્ધિ રૂપી વસ્તુને સમ્યક એટલે કે યોગ્ય રૂપે વહેંચણી કરવી. સમૃદ્ધિ જે આપણને મળી છે એને યોગ્ય રૂપે વહેંચણી કરવી એનું નામ છે દાન. પરમાત્માએ આપેલ તંદુરસ્ત શરીર, વિવેક બુદ્ધિ વત્તા સંપત્તિ જે દાન દ્વારા પરમાત્માની કૃતજ્ઞતા રૂપે પાછું સોંપવું એને દાન કહેવામાં આવે છે. બૃહદારણ્ય ઉપનિષદની અંદર એક સુંદર વ્યાખ્યાયિકા આવે છે. દક્ષ પ્રજાપતિના 3 દીકરાઓ કે છે, દેવો, મનુષ્યો અને દાનવો. તો દક્ષ પ્રજાપતિએ દરેકને જ્ઞાન આપ્યા પછી જ્યારે આ ત્રણેય પોતાના પિતા પાસે વિદ્યાભ્યાસ પૂરો કરી અને ઉપદેશ માટે કે હવે અમને વ્યવહારિક કંઈક ઉપદેશ પિતા આપો, તો દક્ષ પ્રજાપતિ દરેકને કહે છે કે 10 શબ્દ આપ્યો. તો દેવોને પૂછ્યું તમે સમજ્યા? તો દેવો કહે છે હા, આપે અમને ઇન્દ્રિય દમન માટે 10 આપ્યો છે, એટલે કે તમે બરાબર સમજ્યા છો. મનુષ્યને પૂછ્યું કે તમે સમજ્યા? તો મનુષ્ય કહે હા, આપે અમને દાન કરવા વિશે સંકેત કર્યો છે. અને અસુરને પૂછ્યું કે તમે આ દનો અર્થ સમજ્યા? તો અસુરે કહ્યું કે હા, અમે દયાળુ બનીએ એ તમે અમારી પાસેથી અપેક્ષા રાખો છો. આપણે આ 16મા અધ્યાયમાં આગળ જઈશું. 21મા શ્લોકની અંદર જે આવે છે એનું થોડુંક આપણે વાત કરી લઈએ. કામ, ક્રોધ તથા લોભ એ 3 નરકના દ્વાર છે અને એ કરતા આત્મઘાત થાય છે. તેથી આ 3ને ત્યજી દેવા જોઈએ એવું પરમાત્મા 16મા અધ્યાયના 21મા શ્લોકમાં કહે છે. તો કામથી નરકમાં કોણ જાય? જો દેવો જે છે એ કામ વાસનાની અંદર હંમેશા એ હોય છે. તો એ દેવોને કહ્યું કે તમે આ કામ વાસના છે એનું દમન કરો. ત્યાર પછી આવ્યું મનુષ્યમાં. મનુષ્ય છે, લોભ છે. આ જે નરકના લોભ, મનુષ્યમાં લોભ છે. તો એ લોભને તમારે દબાવવા માટે અથવા તો નિવારણ કરવા માટે દાન છે. લોભના નિવારણ માટે દાન છે. અને દાનવો છે એ ક્રોધનું પ્રતીક છે, જે તમને પાછું નરકમાં લઈ જાય છે. તો એમને માટે દયા છે. દાનનો જો શ્રેષ્ઠ દાખલો હોય તો વૃક્ષ છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર નામ નંબર 555 ભગવાન વિષ્ણુનું એક નામ છે વૃક્ષ, એટલે કે આ દાન બતાવે છે. ત્યાર પછી તો બધા ઘણા પણ દાનની આપણે શાસ્ત્રોમાં વાત થયેલી છે. વ્યક્તિ તનથી દાન કરી શકે, મનથી દાન કરી શકે, ધનથી દાન કરી શકે. હવે તો કોઈ રક્તદાન કરે છે, કોઈ ચક્ષુદાન કરે છે, કોઈ કિડની દાન કરે છે, કોઈ શરીર દાન કરે છે, કોઈ સમય દાન કરે છે. આ પણ બધા જુદી જુદી જાતના દાનો કહેવામાં આવે છે. હવે આ દાનની અંદર પણ સત્વ, રજસ અને તમસ દાન, પણ એ હવે આપણે 17મા અધ્યાયમાં જઈશું ત્યારે ફરી પાછું આ દાન ઉપર પણ આપણે આવીશું. ત્યાર પછીની જે વાત આવે છે એ દમ. દમ એ શું છે? દમ એટલે કે દમન કરવું, દબાવી દેવું, રોકવું, કચડી નાખવું.
આ રોકવાની ક્રિયા બે રીતે થાય છે. એક તો સમજાવીને અને બીજી બળથી. સમજાવીને એટલે કે બળ વાપર્યા વગર આપણા મનને સમજાવીને જે દમન કહે છે એને આપણા જે મનના 6 ગુણો ષટ સંપત્તિ જે છે એમાં એને શમ કહેવામાં આવે છે. મનને સમજાવીને કંટ્રોલમાં લેવું. એ ન સમજે તો પછી એને દબાણપૂર્વક કે જ્યાં શમ સફળતા ન મળે તો દમપૂર્વક પણ મનને તમારે કંટ્રોલમાં લેવું. જીવનમાં શાંતિ એ ખૂબ જરૂર છે, પરંતુ ક્યારેક યુદ્ધ પણ જરૂરી બની જાય છે. જેવું કે આપણે આ મહાભારતની અંદર ધર્મયુદ્ધ, પાંડવોએ દે ટ્રાઈડ એવરીથિંગ પોસિબલ, પરંતુ એનું નિવારણ ના આવવાથી આ ધર્મને માટે એમને આ ધર્મયુદ્ધ કરવું પડ્યું. ટૂંકમાં દમન એ પોતાના મન અને અધમ વૃત્તિઓ સાથેનું બળ પ્રયોજક થતું ધર્મયુદ્ધ છે. ઘણી વખતે આપણને ઉપવાસ કરતા હોઈએ છીએ, ઘણી વખતે માણસો ઠંડા પાણીથી સ્નાન કરતા હોઈએ છીએ. એ પણ એ છે. એમ કહેવાય છે કે આખું વિશ્વ પરમાત્માના શાસન અને નિયમ પ્રમાણે ચાલે છે. તો સ્વેચ્છાએ તમે પરમાત્માના નિયમોનું આપણે પાલન કરીએ તો એ શમ છે, અને બળજબરીથી આપણને કોઈ પાલન કરાવે તો એ દમ છે. તો દમના કયા કયા દાખલાઓ છે? પોલીસ ડિપાર્ટમેન્ટ, લશ્કર, કોર્ટ કચેરીઓ, આ બધું જે છે એ દમમાં આવે છે. હવે કોઈ વિચાર કે આ તો દમન કરવું, દબાવી દેવું, તો આને દૈવી સંપત્તિ કેવી રીતના કહે? જ્યારે અહિંસા, અક્રોધ, આર્જવ, શાંતિ, દયા, ક્ષમા વગેરે સૌમ્ય સૈનિકોની આપણે વાત કરતા હોય તો આ દગાબાજ તોફાની દમ આની અંદર કેવી રીતના આવી ગયો? તો એ દમ વિશે પણ આપણે થોડુંક વધારે સમજવા માટે કોશિશ કરીએ કે દમ એ અહીંયા કેમ જરૂરી છે અને એને દૈવી સંપત્તિમાં કેમ લેવામાં? દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ, બીજી ભાષામાં કંટ્રોલ ઓવર અવર સેન્સ ઓર્ગન્સ. આગળ આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ, ચામડી. હવે આપણે કમ્પ્યુટરની ભાષામાં જોઈએ તો આજે 5 જે જ્ઞાનેન્દ્રિયો છે એ બાહ્ય જગતમાંથી આવતા સંદીપનો, ઇમ્પલ્સીસ, એને અંદર લાવવા માટે ઇનપુટ ડિવાઇસ છે. બાહ્ય જગતનું જ્ઞાન અંદર લાવવાના સાધનો છે. ત્યાર પછી 5 કર્મેન્દ્રિયો છે: પગ, હાથ, જીભ, જનેન્દ્રિય અને ગુદા. આ 5ને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે, કે જે ઇનપુટ ડિવાઇસની અંદરથી જે બધી માહિતી આવી હશે એનું એનાલિસિસ થયા પછી જે કરવાનું છે કાર્ય એ આઉટપુટ ડિવાઇસ કરશે. તો એ આ 5 કર્મેન્દ્રિયો કરે છે. બાહ્ય જગતમાં કાર્યરત રહેનાર સાધનો એ છે કર્મેન્દ્રિયો. દમ એટલે જ્ઞાનેન્દ્રિયો વત્તા કર્મેન્દ્રિયો ઉપર કાબુ. હવે આ જ્ઞાનેન્દ્રિયોનું રિપોર્ટિંગ સ્ટેશન છે મન, કે જેને છઠ્ઠી ઇન્દ્રિય તરીકે ગણવામાં આવે છે. તો આ જગતની અંદર બાહ્ય વસ્તુ જે આપણા અંદર આવે છે એ કેવી રીતના આવે છે? વ્યક્તિઓ, વસ્તુઓ અથવા પરિસ્થિતિઓ. વ્યક્તિઓ એટલે જુદા જુદા વ્યક્તિઓ છે, વસ્તુઓ એટલે કે ગાડી છે, ઘર છે, અને પરિસ્થિતિ એટલે હાર જીત, નફો નુકસાન, આ પરિસ્થિતિઓ આવે છે. તો હવે મનની જે નીચે પાડતી પરિસ્થિતિ છે, જે મનને પોલ્યુટ કરે છે, ડિસ્ટર્બ કરતી છે, જે અશુદ્ધ કરતી છે, અતિશય એક તો ચારિત્રહીન શક્તિ છે, એક મનની એક એવી છે, અને બીજી છે મનને ઉચ્ચ દિશામાં લઈ જાય છે, કે જે કલ્યાણકારી વસ્તુ આપણને બતાવે છે, કે જે આપણને નીતિ અને ચારિત્ર્ય તરફ આપણને લઈ જાય છે. તો એવું કહે છે કે અહીંયા જે આપણે જ્ઞાનેન્દ્રિયો છે એને સાધના દ્વારા, આપણે જે સાધના દ્વારા એવી તાલીમ આપવામાં આવે કે એ શિસ્તબદ્ધ રીતે વર્તે અને સારા અને કલ્યાણકારી ક્ષેત્રની અંદર જ
એ કાર્યરત રહે. એટલા માટે ઉપનિષદની અંદર ઘણી વાર કહેવામાં આવ્યું છે, ઓમ ભદ્રમ કર્ણભી શૃણુયામ દેવાહ ભદ્રમ પશ્યેમાક્ષ ભર્યાત જત્રા. ઓ લોર્ડ, may we listen, see only what is auspicious. સો મનને શાંત રાખવાની આ ફિલ્ટરિંગ પ્રોસેસ છે. બાહ્ય જગતની અંદરથી આવતા જે બધા જે ઉદ્દીપનો છે એ ઉદ્દીપનોને પ્રોપર રીતે એનાલિસિસ કરવામાં આવે તો એ મનને ફિલ્ટરિંગ પ્રોસેસ છે. પણ ઘણી વખતે આપણું મન વિક્ષુબ્ધ હોય, ડિસ્ટર્બ્ડ હોય અને ત્યારે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, ઉદ્ધતાઈ વગેરે નકારાત્મક ગુણો આવી જાય છે. તો આ સમયે આ નકારાત્મક વૃત્તિઓ, કોઈક વસ્તુ આપણે જોઈ અને આપણને ગુસ્સો આવી ગયો, એ ગુસ્સો આવવો એ વસ્તુ એક છે. હજુ જ્યાં સુધી આપણે એ મન લેવલે દબાવી રાખીએ ત્યાં સુધી એ દમન છે. પણ એ ગુસ્સો જ્યારે બહાર નીકળી જાય, આપણી કર્મેન્દ્રિયો દ્વારા કોઈને થપ્પડ મારી દઈએ, કોઈને ગન શૂટ કરી દઈએ, તો પછી એ પ્રોબ્લેમ છે. જગતની નકારાત્મક વૃત્તિઓને જ્ઞાનેન્દ્રિયો દ્વારા મનમાં દાખલ થતી રોકવી, આ બે રીતે આપણે દમન કરી શકીએ. એક તો પહેલા મહાત્મા ગાંધીએ 3 વાંદરાઓ રાખ્યા હતા. હું ખોટું ન જોઈશ, હું ખોટું ન સાંભળીશ ને હું ખોટું ન બોલીશ. આ શું છે? આ એક રીતે દમન છે. બહારથી આવતા ખોટા ઉદ્દીપનોને અંદર આવવા ન દેવા, એ પહેલામાં પહેલું જે પગથિયું છે. હવે એ અંદર આવી જાય તો મનની અંદર નકારાત્મક વૃત્તિઓ છે એ કર્મેન્દ્રિય દ્વારા બાહ્ય જગતમાં ભાગી ન જાય અને એ ભાગી જતા રોકવી, એ દમની બીજી અવસ્થા છે. આ દમ બંનેમાં જરૂરી છે. દમ તો ઓટોમેટિક આવે જો સમ આપણા મનની અંદર મનોનિગ્રહ, મનનો કંટ્રોલ હોય, આપણે સમની સ્થિતિમાં હોઈએ તો દમ ઓટોમેટિક આવી જાય છે. ઇફ ધ માઇન્ડ ઇઝ પીસફુલ, કર્મેન્દ્રિયો સહજ રીતે આપણા કાબુમાં રહે છે. કોઈ પણ પરિસ્થિતિમાં જો સમ અશક્ય હોય તો દમ દ્વારા એક આપણે લક્ષ્મણ રેખા ખેંચીને અનિષ્ટ થતું રોકી શકાય છે. તો હવે આ આપણે વાત કરી દમ વિશે. ત્યાર પછી આગળ જતા આપણે જોઈશું તો આવે છે યજ્ઞ. આપણે યજ્ઞ સેકન્ડ, આઈ થિંક ફર્સ્ટ હાફ ઓફ ધી પહેલા 6 અધ્યાય લીધામાં યજ્ઞ વિશે ઘણી વાત થઈ ચૂકી છે. પરંતુ દરેક દૈવી સંપત્તિની પાછળ આ યજ્ઞ શબ્દ આપણે ઉમેરી શકીએ. એમ કહે છે કે યજ્ઞ ભાવના આદર્શ સમાજ માટે ખૂબ જરૂરી છે. અને યજ્ઞની અંદર 3 વસ્તુ આપણે પહેલાં વાત કરી હતી: પૂજા, દાન અને સંગતિકરણ. હવે પૂજા અને દાન તો આપણે વાત કરી ગયા. પૂજા એટલે કે આપણે ભગવાન જે પૂજા છે એ પણ આપણે વાત કરી દીધી, ભક્તિ. પણ સંગતિકરણ એટલે એકબીજાની શક્તિનો સદુપયોગ કરીને પરસ્પર પોષણ મળે એવી સામૂહિક વિકાસની પ્રવૃત્તિ, એને સંગતિકરણ કહેવામાં આવે છે. આપણે આગળ પણ 3 અધ્યાયના 14માં કહ્યું છે, યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મથી યજ્ઞ ઉદ્ભવે છે અને યજ્ઞ ભાવે કર્મથી ચિત્ત શુદ્ધિ થાય છે. આપણે આ પણ 3 અધ્યાયમાં જોઈ ગયા છે. હવે આવે છે નેક્સ્ટ એ સ્વાધ્યાય. આ દૈવી સંપત્તિનું આગળનું જે છે તે સ્વાધ્યાય. તો સ્વાધ્યાય એટલે કે સ્ટડી ઓફ ધ સ્ક્રિપ્ચર. સ્ટડી ઓફ ધ સ્ક્રિપ્ચરમાં શું છે? સમ પીપલ દે ચેન્ટ ધ સ્ક્રિપ્ચર વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ, કે જેને પારાયણ કહે છે અથવા તો શબ્દ આવૃત્તિ કહે છે. સમ પીપલ દે ચેન્ટ વિથ અ ફૂલ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ધ મિનિંગ ઓફ ઇટ, જેને અર્થ આવૃત્તિ કહેવાય છે. હવે સ્વાધ્યાય માટે આ બંને જરૂરી છે, બટ ધ સેકન્ડ વન ઇઝ રિયલી અ ટ્રુ સાધના. આપણે જે પણ સ્ટડી કરીએ છીએ
એમાં આપણું ફૂલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ અને એના માટે શાસ્ત્રો છે દે આર ધ મેન્યુઅલ ઓફ લિવિંગ. આપણે શરીર મન બુદ્ધિ નામના સાધનમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે એટલે કે આત્માનમ રથિનમ એવમ આમાં કઠોપનિષદની આવે છે કે આ જે આત્મા છે એ શરીરરૂપી રથમાં બેસીને મુસાફરી કરે છે, જેના ઇન્દ્રિયરૂપી ઘોડા છે, જે લગામ છે એ વિવેક બુદ્ધિ છે અને જેના સારથી છે પ્રભુ પરમાત્મા છે. આપણે એ જોઈ ગયા છીએ. કહેવાનો ભાવ છે આ સ્વાધ્યાય છે. જે પરમાત્માએ આ સાધન આપ્યું છે તેને જ વ્યવસ્થિત ચલાવવાનું છે. તો એ જે શાસ્ત્રોની જે વાત કરી છે પ્રસ્થાનત્રયી, આપણે કહ્યું કે 3 ફાઉન્ડેશન સ્ક્રિપ્ચર્સ છે, ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આ 3ને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. બાકીના પછી જે છે એ પ્રકરણ ગ્રંથો છે. એ દરેક એક એક ક્ષેત્રની, ધારો કે આ તત્વબોધ છે એ પ્રકરણ ગ્રંથમાં આવી જાય છે. આ જીવ જગત અને જગદીશ વિશેનું શાસ્ત્ર છે એ ખરેખર શાસ્ત્ર કહેવાય છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો, કયા હેતુથી આવ્યો અને આ સાધનોનો હું કેવી રીતે બેસ્ટ ઉપયોગ કરી શકું એ વિશે જે જ્ઞાન આપે છે તે શાસ્ત્રો છે. સ્ક્રિપ્ચર્સ દે આર લાઈક જીપીએસ. GPS is God's perfect system. If we follow, we go to the right place. If we don't follow the God perfect system, the શાસ્ત્રો જે છે it is God's perfect system. શાસ્ત્રોના સંદેશની અવગણના કરવી એટલે જીવનના બધા જ પ્રશ્નોનું કારણ છે. હવે આ સ્વાધ્યાયમાં ત્રણ રીતે હું કોણ છું આપણે પહેલા વાત કરીએ કે એક તો રિયલ આઈ, સચ્ચિદાનંદ સ્વરૂપ, જેને અહમ બ્રહ્માસ્મિ આપણે કહીએ છીએ, જે ડીપ સ્લીપની અંદર જે આપણે અનુભવીએ છીએ તે. રિલેટિવ આઈ, વ્યવહારિક આઈ. અર્જુન અત્યારે યુદ્ધ ક્ષેત્રમાં જીવાત્મા તરીકે ઊભો છે. વ્યવહારિક આઈ છે, કોઈનો ગ્રાન્ડસન છે, કોઈનો ભત્રીજો છે, કોઈનો દીકરો છે, કોઈનો એ છે, દેટ ઇઝ વ્યવહારિક આઈ. એ સંસારી છે, એ જીવાત્મા છે, એ બંધિત છે. પારમાર્થિક આઈ ઇઝ લિબરેટેડ, ઇઝ ટોટલી ફ્રી. હવે ત્રીજો છે ઇલ્યુઝરી આઈ, એની આપણે બહુ ચર્ચા નથી કરવી પણ મેન્શન કરવા કરતાં કહું છું કે આપણે જ્યારે સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ તો એ જે બધું બને છે ઇટ ઇઝ ટ્રાન્ઝિટરી અને એ ખરેખર મનથી જ બને છે. આપણું શરીર આરામ પામે છે અને મનના એના લીધે એ જે સ્વપ્નની અંદર જે હું આપણી જાતે હું સમજું છું, જે સ્વપ્નમાં અવસ્થાનો જે ઇલ્યુઝરી આઈ, ભ્રમિક આઈ, દેટ ઇઝ અ થર્ડ આઈ. એ આ સ્વાધ્યાયમાં આપણે જાણીએ છીએ. હવે આવે છે આર્જવમ. આર્જવમ એટલે કે સ્ટ્રેટ ફોરવર્ડનેસ, સરળતા, સીધાપણું. કોઈ કહે કે આ ભાઈ તો બહુ સીધો, આ વ્યક્તિ તો બહુ સીધો છે. જેના વિચાર, વાણી અને વર્તનમાં સમાનતા છે, જેના વિચારો વિવેક બુદ્ધિના તાબે હોય તે જ ઉમદા વિચારો ધરાવી શકે અને એની જ વાણીમાં મધુરતા અને કર્મોની અંદર કલ્યાણની સુગંધ હોય તો આ વ્યક્તિને આર્જવમ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે એક ગુણ છે અહિંસા. હિંસામાં કર્મ કરતા તેની પાછળનો ભાવ જરૂરી છે, એટલે આપણે બહુ ખરી સમજી લેવાની જરૂર છે. એટીટ્યુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધારો કે ડૉક્ટર કે સૈનિક કોઈને ગોળી મારે અથવા ડૉક્ટર કોઈને ચીરો મૂકે તો એ હિંસા નથી. એની પાછળનો ભાવ છે એક તો દેશના રક્ષણનો છે અને ડૉક્ટરનો કોઈને સારો કરવાનો. પણ જ્યારે કોઈ ચોર છરી મારે કે કોઈ ગનથી કોઈને નુકસાન પહોંચાડે તો એ જે છે એ હિંસા છે. એવું કહેવાય છે ટુ પ્રોટેક્ટ ધ સમષ્ટિ, ડિસ્ટ્રક્શન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અલાઉડ. એટલે આ અહિંસા. અહિંસા એટલે શરીર, મન, બુદ્ધિ, ભાવ વગેરેથી કોઈનું પણ અનિષ્ટ કરવાની અથવા તો ઈચ્છા પણ ન રાખે એને અહિંસા કહે છે. જે પરમાત્મામાં નિરંતર જોડાયેલ રહે છે અને સંસારના પદાર્થોમાંથી ભોગવૃત્તિ નથી રાખતો, તે કિંચિત માત્ર પણ કોઈને દુઃખ દેવાની ભાવના નથી રાખતો. 12મા અધ્યાયના 3જા શ્લોકમાં પરમાત્મા શું કહે છે? સર્વભૂતે રતા. આ જે વ્યક્તિ છે
તે નિરંતર સર્વના હિત માટે રત છે, જોડાયેલો છે. તો આ અહિંસાનો ભાવ થયો. હવે અહિંસા એટલે હિંસા ન કરવી, એ ખરેખર ઇટ ઇઝ અ હાફ ધ સ્ટોરી. એનો ધ સેકન્ડ હાફ આ જે છે એ નકારાત્મક ભાવ થયો, પણ એનો હકારાત્મક જે ભાવ છે એ છે તો પ્રાણી માત્રને અંતરથી પ્રેમ કરવો. તો એ અહિંસાનો ભાવ સંપૂર્ણ થઈ જાય છે. ત્યાર પછીની જે દૈવી સંપત્તિ આવે છે એ સત્યમ. તો સત્યમ, સત્યમ પરમ ધીમહિ આપણે જોઈ ગયા છે. અમે પરમ ધ્યાનનું ધ્યાન કરીએ. સત્યમેવ જયતે, અસતોમાં સતગમય. સત અને સત્ય એટલે કે સત, સત એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે તે. સત અને સત્યનો સીધો સંબંધ છે, અને તે સંબંધ છે વિશ્વના પરમ તત્વ સાથે. સત્ય એ પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલા માટે સત્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ આપણે જે કહીએ છીએ તે કે જે કલ્યાણકારી જ હોવું જોઈએ. અસત્યના ઘણા ગેરફાયદા છે. આપણે ટૂંકમાં જે જોઈએ તો અસત્ય બોલનાર વ્યક્તિ હોય તો એને યાદ રાખવું પડે કે હું શું બોલ્યો, તો નેક્સ્ટ ટાઈમ હી હેઝ ટુ રિમેમ્બર. નહીં તો પાછું ફરી કંઈક બોલે તો એનું અનુસંધાન ના રહે. અસત્ય બોલનાર વ્યક્તિનો કોઈ વિશ્વાસ કરતો નથી, અને એ માને છે કે આખું જગત અસત્ય બોલે છે, એટલે એ કોઈનામાં વિશ્વાસ કરતો નથી. ઘણી વખતે જૂઠું બોલનાર ઉપર જગત પણ વિશ્વાસ કરતું નથી, કારણ કે આપણે પેલું એક વ્યક્તિની વાત સાંભળી હતી કે ખાલી મશ્કરી ખાતર જંગલમાં જઈને કે વાઘ આવ્યો, તો ગામના લોકો દોડી આવ્યા. પહેલી વાર આવ્યા, પેલો કે એ તો હસીને કે હું તો ખાલી ગમત કરતો હતો. 2 વાર 3 વાર પછી ખરેખર વાઘ આવ્યો, અને પછી એને બૂમ પાડી કે આ તો જુઠ્ઠો માણસ છે, એટલે કોઈ આવ્યું જ નહીં. એન્ડ ધેન હી વોઝ હર્ટ. તો આ જુઠ્ઠું બોલનાર વ્યક્તિ છે પોતાના મનને ખોટી ટ્રેનિંગ આપે છે, જેને જગત વિશે નેગેટિવ વ્યૂ હોય કે બધા જ દોષિત છે, બધા જ ખરાબ છે, એ જે વિચારે છે, આ જે બધું છે આ મનનું બંધનનું કારણ છે. સત્ય એ જ કલ્યાણકારી છે, અને સત્ય મનુષ્યને દેવ બનાવી દે છે. દૈવી સંપત્તિ એટલે કે સત્યમ પ્રિયમ આ નેસેસરી છે. ત્યાર પછીનું આવે છે અક્રોધ, ક્રોધ ન કરવો. હવે આ અક્રોધનું તો આપણે બીજા ચેપ્ટરના અંદર આપણે જોયું હતું કે તમારા પતનની નિસરણી હતી કે ક્રોધ કેમ આવે છે. તો કામનાથી ક્રોધ આવે છે. કામ એવ ક્રોધ એવ રજોગુણ સમુદ્ભવ. ત્રીજા ચેપ્ટરનો 7મો શ્લોક છે. કામ એવ ક્રોધ એવ રજોગુણો સમુદ્ભવ. આ રજોગુણની અંદરથી ઉત્પન્ન થાય છે. એબ્સન્સ ઓફ એંગર એટલે કે અક્રોધ, જે ક્રોધ ન કરે તે. ક્રોધની ગેરહાજરી હોવી, ક્રોધનો અભાવ હોવો, અને ક્રોધ એ નરકના દ્વાર તરીકે ગણ્યું છે. 16મા અધ્યાયના 21મા શ્લોકમાં આવ્યું છે. હવે આ કેમ બને છે? મનુષ્યના ચિત્તની અંદર કામ, ડિઝાયર ક્યાંથી આવે છે? તો આપણા જે સંસ્કારો જો ચિત્તની અંદર જે થયેલા છે, કે કોઈ પણ વ્યક્તિ ગમે તે કરવા બેસે તો એના ચિત્તમાંથી આ જે એક વિચાર જે જન્મે છે એ કામના છે, એ ડિઝાયર છે. અને એ ડિઝાયર છે તો એના મનને એ વિક્ષેપ કરે છે. મનને વિક્ષેપ કરવાથી પછી એ વ્યક્તિ એ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરે છે, અને ન મળે તો પછી એ ક્રોધી બને છે. મનુષ્યના ચિત્તમાં કામ વ્યાપ્ત હોય છે, જે કામ માટે કોઈ અવરોધ આપે તો એમાંથી ક્રોધ જન્મે છે. આ ક્રોધ એ સર્વ પાપોની જનેતા છે, કારણ કે ક્રોધમાંથી ભ્રાંતિ, તૃષ્ણા, મોહ, અહંકાર, દંભ, અશાંતિ, અવિવેક આ બધા જ એના આ છે તો કામના સંતાનો છે. કામમાંથી આ ક્રોધ સાથે આ બધા જ બાળકો જન્મે છે. સામે પરિસ્થિતિ એવી હોય કે ક્રોધ પેદા કરે, તેમ છતાં મનને શાંત રાખવું એ શમ છે. અને અંદર ભલે ગમે એટલો ક્રોધ હોય,
પણ એને બહાર વ્યક્ત ન થવા દેવો એ દમ છે. એ ક્રોધને ન થવા દેવો એ શમ છે, અને ક્રોધને બહાર વ્યક્ત ના થવા દેવો એ દમ છે. આ વાસ્તવમાં મનની એક ક્ષમતા છે, એક્વિનિમિટી ઓફ ધ માઇન્ડ. એટલે કે હવે આવે છે ત્યાગ. ત્યાગ એટલે કશુંક ત્યજી દેવું. ત્યાગ એટલે સંન્યાસ. સમન્યાસ. સમ એટલે કે સમજણપૂર્વક, દ્રઢતાપૂર્વક, નિશ્ચયપૂર્વક. ન્યાસ, ન્યાસ એટલે ફેંકી દેવું, ત્યાગી દેવું, છોડી દેવું. એટલે કે સંન્યાસ એટલે એ ત્યાગ છે. હવે આ ત્યાગમાં આપણે લાસ્ટ ટાઈમ કંચનભાઈ બહુ સુંદર આપણને કહ્યું હતું કે એક તો ક્ષણિક ત્યાગ છે, આવેગમાં આવીને કરે છે તે. એમણે વાત કરી હતી કે એક તો સ્મશાન વૈરાગ્ય છે, પ્રસૂતિ વૈરાગ્ય છે, અને અપ્રાપ્ત વૈરાગ્ય છે. આ ત્રણ જાતના જે છે સંન્યાસ, એ સંન્યાસ છે એ ક્ષણિક છે. પરંતુ વિવેક બુદ્ધિ દ્વારા જે તમે સમ્યક બુદ્ધિ દ્વારા જે ત્યાગ કરો છો એ ખરેખર સંન્યાસ કહેવામાં આવે છે. સંપૂર્ણ જ્ઞાનપૂર્વક જે ત્યજવામાં આવે છે એ ત્યાગ છે. કર્મયોગમાં કર્મફલ અને આસક્તિનો ત્યાગ એ કર્મયોગમાં છે, પરંતુ ખરેખર સંન્યાસમાં તો સાંસારિક વસ્તુઓ, આસક્તિઓ અને એ માટેની વાસના પણ જ્યારે નિર્બુદ્ધ થઈ જાય ત્યારે એ ખરેખર સંન્યાસી કહેવાય છે. અને આવા સંન્યાસી મનુષ્યો એકદમ હળવા અને બોજા મુક્ત થઈ જાય છે. પછી તે જે પણ ક્રિયા કરે છે, પરંતુ તેમાં આસક્તિનો ભાવ ન હોવાથી, એમનું મન એમાં જોડાયેલું ન હોવાથી, એ દરેક ક્રિયાઓના કર્મનું રૂપ એ નથી લઈ શકતી. હવે આ વિશે 18મા અધ્યાયમાં ખરેખર આ ડિટેલમાં ચર્ચા આવે છે, એટલે એ હવે આપણે એ સમયે લઈશું. ત્યાર પછી આવે છે ત્યાગ, રિનાઉન્સિએશન. વસ્તુ અને વ્યક્તિ નહીં, પણ તે તરફના એટેચમેન્ટનું અનાસક્તિપણું એટલે કે ત્યાગ. Attachment could be at the body level, house level, family level, position level, wealth level. આસક્તિ આપણને વીક બનાવે છે અને આપણને ઉચ્ચ આદર્શ ફોલો કરવા માટે કોમ્પ્રોમાઇઝ કરાવે છે, અને પછી એમાંથી ખરેખર દુઃખ જન્મે છે. આ બને છે અનહેલ્ધી એટેચમેન્ટને કારણે બનતું હોય છે. જ્યારે આપણને ખરેખર વિવેક હોય, દરેક વસ્તુ ટેમ્પરરી કોણ છે, પરમાનન્ટ કોણ છે, ક્ષણિક કઈ છે, વિનાશી કોણ છે, અવિનાશી કોણ છે, આનું જે સાચું જ્ઞાન હોય, અને એ પછી તમે જે ત્યાગો, તો એનું નામ છે ત્યાગ છે. ત્યાગમાં તો શરીર પણ એક દિવસ જશે, એને સાચવો સાધન તરીકે, કારણ કે આપણે જીવનમાં જે પણ કરવાનું છે એના માટે એક સારું સાધન જરૂરી છે. સંબંધો છે એ પણ ક્ષણિક છે, પતિ પત્નીના સંબંધ છે, માતા પિતાના સંબંધો છે, પોઝિશન છે એ પણ ક્ષણિક છે. એક સમય તે પણ વિનાશ થશે. ફક્ત આત્મા પરમાત્મા અવિનાશી છે, અને ત્યાં જ એટેચમેન્ટ કરો. એટલે બેઝિકલી ત્યાગ, રિનાઉન્સિએશન એટલે ડિટેચ વિથ transient and temporary, attached with the permanent, which is Sachidanand Swarup. Love everybody, serve everybody, but don't have unhealthy attachment, don't have expectation. જે મળ્યું છે શરીર, શક્તિ, સંપત્તિ, એ સર્વના કલ્યાણ માટે વપરાય, એ એક આંતરિક સંન્યાસ છે. ત્યાર પછી આવે છે શાંતિ. આ શાંતિ છે એ બધી જ દૈવી સંપત્તિની માતા ગણાય છે, કારણ કે જેનામાં દૈવી સંપત્તિ હશે એનું એન્ડ રિઝલ્ટ શાંતિમાં આવે છે. દરેક માણસ કે સુખ શાંતિ, સુખ પછી પાછું શાંતિની જરૂર છે. શાંતિ
દરેક દૈવી સંપત્તિનું અંત રિઝલ્ટ એ શાંતિ છે. શાંતિ આપણો મૂળ સ્વભાવ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. પરંતુ અશાંતિ આપણો સ્વભાવ બની ગયો છે, જેથી આપણું મન હંમેશા શાંતિની શોધમાં હોય છે. બધી સાધનાનો અંત રિઝલ્ટ એ શાંતિ છે. આપણે વિચાર કરીએ, નિષ્કામ ભક્તિનું અંત પરિણામ શું છે? શાંતિ. જ્ઞાનનું અંત પરિણામ શું છે? શાંતિ. સંતોષનું અંત પરિણામ શું છે? શાંતિ. મેડિટેશન, સમાધિ, અંત રિઝલ્ટ ઇઝ શાંતિ. મનનું શુદ્ધિકરણ, કર્મયોગ, અંત રિઝલ્ટ ઇઝ શાંતિ. ઇન્દ્રિયનો દમન કરવું, એન્ડ રિઝલ્ટ શું છે? શાંતિ. આપણી જવાબદારીઓને પ્રમાણિકતાપૂર્વક નિભાવવી, એન્ડ રિઝલ્ટ શું છે? શાંતિ. જ્યારે સમર્પણ અને સેવાપૂર્વક જીવન જીવાય તો એન્ડ રિઝલ્ટ શું છે? શાંતિ. આપણી આ સાધનાનું છે અંત રિઝલ્ટ, એ પણ શાંતિ છે. આપણા જીવનનો એક જે ગોલ છે, ધ્યેય છે, એ પણ શાંતિ છે. હવે શાંતિ 3 પ્રકારની હોય છે. ઘણા લોકો બહુ અશાંત હોય, તામસિક શાંતિ. દારૂ પીએ અને ડ્રગ્સ લે અને શાંત થઈ જાય, આ શાંત થઈ ગયો, સૂઈ ગયો આ તો. એ ખરેખર તામસિક શાંતિ છે. રાજસિક શાંતિ કેવી છે? સ્વાર્થમય કર્મ કરે, કોઈને છેતરે, કોઈની સાથે દંભ કરે અને બધું બહુ જ ભેગું કરે, તો એને પોતાને એનું ફળ મળ્યું અને એને શાંતિ મળે, પણ એ રાજસિક શાંતિ છે. સાત્વિક શાંતિ જે છે એ આત્માનુભૂતિની શાંતિ છે. પરમાત્માના સાચા આઈડેન્ટિફિકેશનની શાંતિ મળે છે. શાંતિનું જે કંટ્રોલ બટન છે એ ભગવાન છે, અને શાસ્ત્રો છે એ ભગવાન તરફ જવાનો રસ્તો બતાવે છે. કોઈક વ્યક્તિએ એક સંતને પૂછ્યું કે આ તમે આટલી બધી પ્રાર્થનાઓ કરો છો, એમાંથી તમને શું મળ્યું? તો સંતે કહ્યું કે જવાબમાં કે ભાઈ, મને ખરેખર કશું જ મળ્યું નથી, પણ મેં શું ગુમાવ્યું એનું તને લિસ્ટ કહું તો મેં ગુસ્સો ગુમાવ્યો, અહંકાર ગુમાવ્યો, લોભ ગુમાવ્યો, ડિપ્રેશન ગુમાવ્યું, ઈર્ષા ગુમાવી, કન્ફ્યુઝન ગુમાવ્યું, ઇનસિક્યોરિટી ગુમાવી. આ બધી વસ્તુ મેં ગુમાવી, એ મને પ્રાર્થનામાંથી પ્રાપ્ત થયું છે. ત્યાર પછીનું જે આવે છે અપૈશુચમ. પૈશુન એટલે કે ચુગલીખોર, નિંદા કરવી. અપૈશુચમ એટલે નિંદાનો અભાવ. આ એક મનના રોગની પરિસ્થિતિ છે, અને આ એક ખોટી વિકૃતિ છે. પારકામાં દોષો ન હોવા છતાં પણ એની અંદર દોષો જોવા, કાલ્પનિક દોષનું આરોપણ કરવું અને તેની નિંદા ચારે બાજુ ફેલાવવી, આવું આ વ્યક્તિ ખૂબ જ નીચલી કક્ષામાં સરી પડેલો વ્યક્તિ છે એમ સમજવું, અને આવા દોષથી દૂર રહેવાની સ્થિતિ એટલે અપરિશુચમ. હવે ધારો કે કોઈને આપણે માતા પિતા બાળકને એમાં કંઈક દોષ જુએ કે ભાઈ બરાબર ભણતો હોય તો સલાહ આપે, તો ઇટ ઇઝ નોટ અપૈશુચમ. એની પાછળનો હેતુ સારો છે કે દોષ દર્શનમાં પરમાત્માની રચનાને દોષિત ઠરાવીએ છીએ. પરમાત્માએ આપણને કોઈ વ્યક્તિ દોષિત દેખાવો ન જોઈએ, કારણ કે પરમાત્મા દરેકની અંદર વસેલા છે. અને પરમાત્માનું જો ક્રિએશન હોય, પરમાત્મા કેન નેવર ક્રિએટ ઇમ્પરફેક્ટ. આ ઇમ્પરફેક્શન છે એ પ્રકૃતિના કારણે છે. દરેક વ્યક્તિ કોઈ ભૂલ કરે તો એમાંથી શીખીને ઉર્ધ્વગતિ કરવી, બીજાને ભૂલને દયાભાવથી માફ કરી દેવી, એ પણ એક આમાં આવે છે. અને જે માણસ દોષદર્શી હોય છે એને બધે જ દોષો દેખાય છે. અને એટલા માટે જ 12મા અધ્યાયમાં પરમાત્માએ ભક્તના લક્ષણમાં પહેલું લક્ષણ બતાવ્યું છે, અદ્વેષ્ટા સર્વભૂતાના. જે દ્વેષ ભાવ કરતો નથી, એ ભક્તનું ખરેખર લક્ષણ અહીંયા બતાવ્યું છે. ત્યાર પછી આવે છે દયા. દયા એટલે કમ્પેશન, જીવ માત્ર તરફ દયા. બીજાને દુઃખી જોઈ જ્યારે
પોતાનું હૃદય દ્રવિત થાય અને એ બીજાને મદદ કરવાની ભાવના થાય તો એ દયા છે. ત્યાર પછી આવે છે ક્ષમા. ક્ષમા જ્યારે કોઈ સફરિંગ વ્યક્તિ, ધારો કે કોઈ આપણે કંઈક નુકસાન કરે છે જાણતા અથવા અજાણતા, છતાં પણ આપણને એ વ્યક્તિ પ્રત્યે દયા ભાવ રાખીને આપણે એને માફ કરીએ તો એ ખરેખર ક્ષમા છે. કોઈક વાર આપણે ચાલતા હોય ને પાછળથી કોઈ આપણે ધક્કો મારીને આપણને એકદમ ગુસ્સો આવી જાય અને પાછળ ફરીને જોઈએ તો ઓ ભાઈ આ તો એક આંધળો માણસ હતો, એટલે એને ખરેખર એનો ભાવ નહોતો, તો એ આપણામાં હંમેશા એ હોવું જોઈએ. આ જે દયાનો ભાવ છે એ ટોલરન્સની એક ઉપર ઉઠવાની સ્થિતિ છે. આ દયા ભાવમાં શું છે? તમે સમષ્ટિનો ભાવ, આ સમત્વ જે રચના છે એ પરમાત્માની રચના છે અને બધા જ એકબીજાના પૂરક છીએ. કારણ કે આપણે જમવા બેઠા હોઈએ અને ચાવતા ચાવતા આપણા દાંતે જીભને બચકું કરી નાખ્યું તો આપણે કે જીભને શિક્ષા નથી કરતા, જીભને માફ કરી દઈએ છીએ. કેમ માફ કરીએ છીએ? કારણ કે એ આપણું પોતાનું છે. એ પોતાપણું જે લાગવું જોઈએ એ પોતાપણું જ્યારે સમસ્ત સૃષ્ટિમાં લાગે ત્યારે આપણી અંદર આ એક ક્ષમા એ ભાવ આપણામાં પેદા થાય છે. આઈ થિંક હજુ પણ થોડાક બાકી છે, એટલે હવે અલોલુપત્વ એટલાથી આપણે હવે બાકી રાખીશું અને ત્યાર પછી આ 26 જે દૈવી સંપત્તિના પૂરા કરી આપણે આસુરી સંપત્તિ અને 5મો એ હજુ પણ આપણે આગળ જતા એને લઈશું. ત્યાર પછી પાછું પરમાત્મા જે આસુરી સંપત્તિને કારણે વ્યક્તિની શું દશા થાય છે એના વિશે ખૂબ પરમાત્માએ બહુ સુંદર વિવેચન કર્યું છે. જીવન વ્યવહાર કેવી રીતના કરવો જોઈએ. વોટ યુ ડુ નોટ ડુ. ડૂઝ કરતા ડોન્ટ ડૂઝ વિશે જે પરમાત્માએ આપણે જે જ્ઞાન આપ્યું છે અતિ સુંદર છે. ધેટ ઇઝ સમથિંગ ધેટ વી વિલ બી ટચિંગ not the next session but the session after that. તો હવે કોઈને આપણે હસમુખભાઈ આજે આવી શક્યા નથી, એમણે મને મેસેજ કર્યો હતો, પણ કોઈને પણ 2 શબ્દો કહેવાની ઈચ્છા હોય, કંચનભાઈ give your a little input here. અમારા મિત્ર જે ચિન્મય મિશનના વિદ્યાર્થી છે, બધા આઈ મીન ટીચર છે, એમને 2 શબ્દો કહેવા હું વિનંતી કરું. ડોક્ટર કંચન પટેલ એનેસ્થેસિયોલોજીસ્ટ છે. એ લોકોને સુવાડવાના Dr. I.K. પૈસા લે Patel. છે, લોકોને ઊંઘમાંથી ઉઠાડવાનું ફ્રી કરે છે, ખાલી સુવાડવા માટે જ પૈસા લે છે. Thank you, Dr. I.K. Patel. I think you covered everything so nicely, so much in detail. Only thing I would say that this chapter is divided into two sections, right? Devi Sampatti and Asuric Sampatti. So Bhagavan has described 5 or 6 verses for Devi and remaining 20 for Asuric. So think about it, how he divided things. He divided one section of good people, one section of bad people. So extremely good called Deva, extremely bad called Asuri. So this is two divisions, but there's third division missing. That's us, Manushya. See, that third division is there where we belong. So we have to learn a lesson from this chapter. Is 20 or 26 pointer given to how to become Daiva. And remaining 15, 20 specific how not to become Asuri. So we have to learn lesson from both sides. Not you learn from somebody good, that's good. But somebody bad, you learn from somebody who's drinking, learn from him. So non-drink, drinking causes cirrhosis. That's a lesson too. So you have to learn lesson from both sides. So this chapter basically decides division, 2 separate division, one Asuric, one Devic. No, think about that. This third division, that's us. We have to move ourselves from whatever tendencies we have bad toward the Devic side. So this is the lesson. So actually, if you look at it, chapter 2, they talk about Karma Yogi, right? And the extremely Karma Yogi is the Siddha Prajna. There are
there are 18 slokas, 18 verses given for that one. For Yes. Bhakta, there are 8 verses are given for. So here, there are 26 qualities given to a Deva. There's Gnani. That's the person they are describing. So we have to move ourselves from where we are. Everybody has different stage of life. Everybody has different problems. So you have to first study yourself where we are, move ourselves to where we want to be. So target is to become Daivik and learn from Asuric what not to do. This is the basic lesson we learn from this one. And so there's so many things given, and I Patel has covered in so much in detail. But we have to just get essence of it. Essence is analyze yourself, do introspection. So where you are defective. Everybody has some problems. So you have to find out where you are, move yourself up. And think one point at a time. You can become Daivik in a day. See, the starting point of Vivek Chudamani says, first sloka is very important to say. Right? It says what? It starts with the first verse of it says, after many millions of births. ઓહ, we got હજારો this જન્મ પછી human- મનુષ્ય જન્મ તમને પ્રાપ્ત થયો છે. Oh, yeah. So, હા, so અને એ this is what we are. So we have Yeah, so yeah. many lives gone before, so many lives to go. We are in the middle. We have a long spectrum. So we know where we are, move ourselves up. This is basically what is trying to tell us. So, and we are studying each and every quality, each and every pointer God has given to become Daivik. And you just learn from that one and analyze it. That's the only thing I have to add, basically. Nothing Right. much to add more. He has covered so beautifully everything in detail, but just study yourself. Self-study is important. This Svadhyaya is important. From learning, you're not going to learn anything unless you study yourself and introspection yourself. So introspection is important. So where we stand, where we want to go, and slowly we move. That's all. Thank you, Dr. A.K. Patel. થેન્ક યુ. તમે જે કહ્યું એના અનુસંધાનમાં રામાયણમાં એક બહુ સુંદર કહ્યું છે કે મનુષ્ય જન્મ છે એ દેવોને પણ દુર્લભ છે. દેવો જે છે એ ભોગયોની છે. આ એક મનુષ્ય જન્મ એવો છે કે એ યોગ કરી શકે. આપણે ભોગવતા અને એટલે જ પરમાત્મા કે હે અર્જુન, તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે. તારી અંદર પરમાત્મા બેઠો છે એ દૈવી સંપત્તિ છે. હવે સાધના દ્વારા તારે ઉપર ચડવું કે પછી નીચે પડવું એ તારે, એટલે આ જે આપણે હવે શીખી રહ્યા છે એ વોટ ડુ વી ડુ ટુ ગો અપ, વોટ ડુ વી અવોઇડ not to go down. અને કંચનભાઈએ કહ્યું એમ કે આ બહુ જ સુંદર વસ્તુ કહી છે પરમાત્માએ. અને એ જ વિવેક ચૂડામણીના પહેલા શ્લોકમાં કહ્યું છે કે મુમુક્ષત્વ એ તો કેટલા બધા તમારા પરમાત્માની કૃપા હોય તો તમને મોક્ષની ઈચ્છા થાય. આ મોક્ષ એટલે લિબરેશન એટલે ફ્રીડમ. એ ઈચ્છા થવી એ કંઈ ઇઝી વસ્તુ નથી. તો હવે આપણે વી વિલ કન્ટિન્યુ. કંચનભાઈ, ગો હેડ. There is a verse in Uddhare Uddharatmanam. You have to lift up yourself. Guru cannot lift you up. Teaching cannot lift you up. You have to lift up yourself. Nobody is going to lift you up. Guru will point you where to go. Going part is yours. He will not take you to final destination. He just points you the direction. This book tells you where to go and what to do. But you still have to do yourself. Uddhare Uddharatmanam. Remember that verse, it's a very important verse. It tells you that you have to lift up yourself only. People will point it to you. A.K. Patel cannot make you better. You have to make yourself better. Okay, so this is very important one to remember. Okay, you have to make your own efforts, own svadhyaya, own self-study, and move yourself up. That's the essence, basically. Good. So, મિત્રો, આ કંચનભાઈ કહ્યું તમે ગીતા પંચરત્ન, ઇફ યુ ગૂગલ દેટ, ગીતા પંચરત્ન, આ જે પહેલો જે શ્લોક એમણે કહ્યું ને, ઉદરેત આત્માનમ અવસાદયેત, તારા આત્માથી તું નીચો ન પડી જા. આત્મા એટલે શું? તારી અવિવેકી બુદ્ધિથી તું નીચો ના પડી જા. એ ગીતા પંચરત્નનો પહેલો શ્લોક છે. એ ભગવદ્ ગીતાના 5 શ્લોકોને રત્ન તરીકે ગણ્યા છે સ્વામી ચિન્મયાનંદ ગુરુદેવજીએ. અને એમાંનો આ કંચનભાઈએ કહ્યો
કે એ ગીતા પંચરત્નનો આ પહેલો શ્લોક છે. એટલે જસ્ટ ફોર યોર નોલેજ. તો હવે આપણે એ તો ઘણો સમય ગૂગલ કરી શકાય ને, ગૂગલ થી ગૂગલ આવી જશે. હા, ગૂગલ Yeah. કરો તમે આવી જશે. નહીં તો હું તમને મોકલી આપીશ. થિંક પહેલા એકવાર મોકલ્યું છે મેં મોકલ્યું. હા 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 આઈ તમે રિમેમ્બર યુ રિમેમ્બર. યસ, આઈ સેન્ડ ઇટ વન્સ. ગીતા પંચરત્ન મેં 5 શ્લોકો. આઈ થિંક આઈ ગો એન્ડ ચેક. નો પ્રોબ્લેમ. પણ હું ફરી તમને મોકલી દઈશ દરેકને ગીતા પંચરત્નના 5 શ્લોકો. નો વિડીયો પ્રોબ્લેમ. પણ બનાવેલી છે આની. હા એની વિડીયો પણ છે. હા સી લો. આ કનુભાઈ કહે છે, જુઓ, સાંભળો. બરાબર. એની વિડીયો પણ બનાવેલી છે. હું મોકલી આપીશ તમને ફરીથી. It is so good to see so many people on this path of spirituality, sadhana. And this is not the path. There are a lot of people. એ આગળ જતા ભગવાન કહેશે કે this is a path. This is a path of Shreya. Very few people travel on this path of prayer. પ્રિય ગમતી જે વસ્તુ છે એ રસ્તા પર તો બહુ દોડશે, પણ આ શ્રેય માર્ગ ઉપર બહુ જ ઓછા માણસો દોડતા હશે. અને આપણે બધા ભાગ્યશાળી છીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. We'll see you next Wednesday again. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.